એક સ્વામિનારાયણ સંપ્રદાય, પછી આપણે યુગમ કોચ, પછી નિરાજ પંથ. એ કોઈ પણ ધર્મ છે તો એ સમજણ આપશે તો એ બોલશે ભાઈ. અને આ જય ગુરુ મહારાજ ધર્મમાં એવું શું છે તે બોલી માણસ હોય, કારણ કઈ સમજવા નથી. જય ગુરુ મહારાજ ધર્મ જ એવો છે ભાઈ કે શબ્દ પોતાના ઘડેલા હોય ભાઈ, પોતાના ઘડેલા હોય તો જ અને તો જ મોક્ષની ગતિ તો જ છે, નકર નથી ભાઈ. નકર વાણી તમે કોઈ પણ ની લ્યો, કારણ કે જીવણ સાહેબ હતા ને એને 17 ગુરુ કર્યા, 18માં ભીમ સાહેબ ભેટ્યા, પણ એને ગુરુનું શરણ તો એકનું ભાણ સાહેબ નું શીખેલું, બાકી તો એને લક્ષ્ય ધ્યાન દોર્યું. શું કર્યું ભાઈ? પછી એ લક્ષ્ય ધ્યાન જેને દોર્યું એ ઠેકાણે એ સૌ હું સૌ એવું એને નક્કી કર્યું ભાઈ. પછી એને કીધું કે વણ અક્ષરે અક્ષર વર્ણ લઈએ નહીં. દાસી જીવનને ગુરુ ભીમ ભેટી ગયા, એને રાત નો થઈ ગયો ભાઈ. તો 360 ભજન જીવણ સાહેબે લખી દીધા ભાઈ. એમ માણસ છે પોતે પોતાના એમાં પોતે આ સારી અવસ્થાને પેલી પોતાની જાગૃત કરવી પડે ભાઈ. આ સારી અવસ્થા પરા પશ્ચિમથી મધ્યમાં ને વેખી આ સારી છે. એ હાલો ઉલો વિનવિનને ઢાંગો છે. કોણ છે ભાઈ? તમે અહીંયા બેઠા હો ને તમારું મન નક્કી કરી નાખે હાલો એટલે હાલો પેલો છે, તમને બે હવા નો ભાઈ. આ ચારેય જાગ્રત છે ભાઈ. હવે આ ચારેય વસ્તુ આ દેવાય પંડિતના 750 શિષ્ય માંથી 4 જ બહાર આવ્યા. કેટલા? 750 ફેલવી ગઈ, 4 જ એમાંથી નીકળ્યા ભાઈ. એમ જે પોતે પોતાના ઘડેલા હોય તો એની માટે મોક્ષ કઈ છેટો નથી ભાઈ. પણ જો પોતે પોતાનું મથન નહીં હોય તો ગુરુ કદાચ ને હું એમ કહું કે ભલે ની ગમે એવા આપણને મળ્યા હોય, પણ આપણે ઢીમર છીએ તો કોઈ દિવસ આપણને મોક્ષનો દ્વાર મળવાનો નથી ભાઈ. એમાં તમે આ તો જાગતા અને જીવતા ભાઈ જોઈ લેવાનું છે કે મોક્ષ કોને કેવો, મુક્તિ કોને કેવી, પોતે જ માણવાની વાત છે. મરી ગયા પછી તો ઓલા કેમ બોલા ગાડા ભરે, આ પછી ક્યાં જાણવા જેવી વાત છે આપણે મરી ગયા પછી ભાઈ. આ મુક્ત આપણે તમામથી પર થવું એનું નામ જ ભજન ભાઈ. અને ઈ ન થાય ત્યાં સુધી હજી આપણે 84 કોને કેવી, 84 કઈ છે ભાઈ. 84 એટલે આપણે એક નક્કીપણું નથી કે હું ત્યાં જવાનો છું, એનું નામ જ 84. ને ઓલું નક્કી પણ થઈ જાય કે હવે આમાંથી છૂટ્યો એટલે હું મનુષ્ય છું, હું માણસ જ થવાનો, એનું નામ 84. ત્યાં આકાશમાં પાતાળમાં નથી, સ્વર્ગ આકાશમાં પાતાળમાં નથી ભાઈ. સ્વર્ગ એટલે આપણે આ સત્યનો જે સત્સંગ કરી રહ્યા આ સ્વર્ગ કહેવાય. શું કહેવાય ભાઈ? પણ સ્વર્ગમાં આપણે અહીંયા બેઠા હોઈએ, પછી ઘણા અહીંયા બેઠા હોય પણ આપણે કાંઈ લીન ન જાય તો એ ખોટું ભાઈ. કાંઈક આપણે લીન જવું જોઈએ, પછી એનું મથન કરવું જોઈએ. મથન કર્યા પછી એમાંથી તત્વ જે નીકળે ને એને ભાઈ. હવે તત્વને આપણે તારી ન એકી તો કોઈ આપણને આત્મો છે એ આપણને મળે. આત્માનું આપણે કલ્યાણ કરવાનું છે. કેનું ભાઈ? હવે આપણે પોતે પોતાના આત્માનું આપણે કલ્યાણ ન કરીએ તો પછી તો એ શું કામનું? આપણે ભક્તિ હોયરી શું કામ? અને જેને જેને આ વસ્તુ કરી છે એના પ્રમાણ છે, અને જે આ વસ્તુને પામ્યા એના પણ પ્રમાણ છે ભાઈ. નરસિંહ મહેતા એનો 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખ્યો ભાઈ. 71 પેઢી એની ઉદ્ધાર કરી નાખ્યો. એનો તો કર્યો પણ 71 પેઢીનો વાહે કરી નાખ્યો. હવે આપણે આ પોતાનું ન થાય તો પછી આપણે આ નામ લીધું કે દીધું ભાઈ.
સત્ય જેકું જો કઈક થાય માણસને તો જ આમાં કઈક ભાળે તો જ માણસ આમાં ટકે એમ છે, નકર ટકે એમ નથી ભાઈ. નકર કેમ માણા ટકી શકે એમ. પણ સત્ય ભાળે અને સત્ય સમજી શકે, પણ મહેનત તો જોઈએ ને, આપણે મહેનત વિના નથી થવાનું, મહેનત જોઈએ. અને આ તો કેવી અમૂલક વસ્તુ આપણને મળે ભાઈ. આના આપણે મૂલ એટલે નથી કરતા કે આ કોઈ આપણે નથી સેવા કરી, ત્યાં નથી કોઈના ગુલાબા કર્યા, કે નથી કોઈની ઓલી કરી અને આપણને મળ્યું, તો આપણે મૂલ નથી કરતા ભાઈ. હે હવે આના મૂળ તો જેને આ નાનપણથી જેને આનું ઘડતર કર્યું ને એને મૂળ એની સમજાય. કારણ કે આ સત્ય હાટોથી મેં કેટલી ખોજ કરી મનુભાઈ. નાનેથી આ ક્યાં લાભુ દાદા જીવતાની વાત છે. લાભુ દાદા મને કેવા હતા ને આ હું એમાં જાતો. આપણે લાભુ દાદા ખડે ધડે પ્રોગ્રામ કરતા, બોલો તે દીની વાત છે. હું નાનો એવો હતો તો ઓલામાં રાજુ છે કે એના એનથી નાનો આપણે મનોજ હતો ભાઈ. પછી જયંતિ બાપા છે કે એ સત્સંગ ન કરતા એટલા વર્ષ ક્યાં જયંતિ બાપા, હા સત્સંગ ન કરતા, પેલા દોકડ શીખ્યા અને પછી પેટી શીખ્યા, અને પછી બોલવાળા ને ત્યાં હું સત્સંગમાં જતો એટલે મને એમ થતું કે અલા આ ઇજ્જત ડોકું રાખીને બોલે જ રાખે, સોપડીમાં તો કીવાય જોતા જ નથી ભાઈ. હું આ એમને કેમ બોલે રાખતા છે, આપણને એમ થાય ભાઈ. હવે એક મિનિટમાં શ્વાસા ભરાય કેટલા આપણા શ્વાસા માથે જ આપણું નિર્માણ. પછી કેટલા વધતા ને કેટલા ઘટતા એનો નિષ્ફળ લઈ આવો તો એમાં જ તમારું જીવન. પછી એમાં વધે હું એનો આંકડો જો લઈ આવે ને માણસ, તો એને ખબર પડી જાય જીવન. તો જ ખબર પડે ને કે ભક્તિ ખબર જ ન પડે. અને સવાસાય ની ખબર રાખે આનું કામ છે. પણ એક મિનિટમાં કેટલા શ્વાસા ભરાય અને વધે એ જ ધર્મ છે. શું છે ભાઈ? વધે ને શ્વાસા ભરતા શ્વાસા ભૂજાઈ જાય અને પછી વધે ને એ ધર્મ છે ભાઈ. કારણ કે ત્રણ જતી, હનુમાન જતી, ગોરખ જતી ને લક્ષ્મણ જતી. હવે આમાં વધે ને એને ગોતો એ સત્ય વસ્તુ છે. ગંગા સતી પાનબાઈ એ 24 કલાકના 21,687 ટકસાળ પાડી દીધી, પણ એને શું હાવ ખુલ્લો ભેદ ન બતાવ્યો કે આ શ્વાસા આ હાટું એને ગણ્યા ભાઈ. એને એવું ન કીધું આ શ્વાસા ગણવાની એની જરૂર હું, કે માણસ છે એની એને ખબર પડી ભાઈ. જીવતા જ આ મુક્તિનો માર્ગ છે, માણસ સમજીએ કે